નમસ્કાર, અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। સૌથી પહેલા જોઈશું મોટી ખબર। દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી બની હિંસક। ડીટીસી બસમાં તોડફોડ, લાલ કિલ્લા પર ઝંડો ફરકાવ્યો, પોલીસ પર ટ્રેક્ટર ચડાવવાનો કરાયો પ્રયાસ। દિલ્હીમાં 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગાને આપી સલામી। દિલ્હીની પરેડમાં રજૂ કરાઈ ગુજરાતની ઝાંખી, મોઢેરાના સૂર્ય મંદિરનો ટેબ્લો કરાયો પ્રદર્શિત, ઉત્તર પ્રદેશના ટેબ્લોમાં જોવા મળી રામ મંદિરની ઝાંખી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ જઈ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ, જામનગરના રાજવી પરિવારે ભેટમાં આપેલી હાલારી પાઘડી પહેરી। દાહોદમાં કરાઈ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન। જોઈએ સમાચારો વિસ્તારથી તો ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં માહોલ હવે હિંસક થતો દેખાઈ રહ્યો છે। અક્ષરધામની નજીક ગાઝીપુર બોર્ડર પર સ્થિતિ ખૂબ જ બગડી ગઈ છે। અહીં પ્રદર્શનકારી ખેડૂતોએ દિલ્હી પોલીસના જવાનોની ઉપર પહેલા ટ્રેક્ટર ચડાવવાની કોશિશ કરી, પછી એક નિહંગ સાધુએ તલવાર લઈ પોલીસકર્મી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। આસપાસ હાજર ખેડૂતોને તેમને રોક્યા। ઘટનાના ફૂટેજ જોવાથી ખબર પડી કે ત્યાં પરિસ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની ગઈ છે। ખેડૂતો હવે આંદોલનના નામે હિંસક પરેડ પર ઉતરી આવ્યા છે। બસોને આખી પલટી રહ્યા છે। આ બધું જ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાકના દિવસે બની રહ્યું છે। ખેડૂતોએ નક્કી કરેલા રૂટ બદલી હવે લાલ કિલ્લા તરફ આગળ વધી રહ્યા છે। એટલે કે જે પ્રકારે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જાણે કે હિંસક અથડામણ પણ હવે સામે આવી રહી છે। 26મી જાન્યુઆરીના દિવસે જ કઈ રીતે ખેડૂતો દ્વારા હિંસક પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેની તસવીરો આપ જોઈ રહ્યા છો, જ્યાં હવે પોલીસ પર પણ કરવામાં આવ્યો છે હુમલો। आपने जणावी दीए कि खेडूतो द्वारा जो ट्रेक्टर तैयार करवामां आव्या हता ते पण मोटा भागे ए प्रकारे तैयार करवामां आव्या होय के तेनी आगळ सळिया लगाववामां आव्या हता, जेना कारणे आ ट्रेक्टर जे छे जो बेरिकेड्स तेनी आगळ मूकी देवामां आवे तो आ सळिया थकी तेओ बेरिकेड्सने पण तोड़ी पाडे के પછી ત્યાંથી તેને હટાવી કાઢે। અને આ જ પ્રકારનું પ્રદર્શન હાલ દિલ્હી ખાતે કરવામાં આવી રહ્યું છે। ખેડૂતો દિલ્હી તરફ આગેકૂચ કરી રહ્યા છે અને તેઓ જે પ્રકારે હિંસક પ્રદર્શન કરી રહ્યા છે તેની 4 અલગ અલગ તસવીરો સામે આવી રહી છે। અત્યાર સુધી ખેડૂતો નારેબાજી કરી રહ્યા હતા અને ડેરા જમાવીને બેઠા હતા, પરંતુ આ ટ્રેક્ટર રેલી હવે ધીમે ધીમે હિંસક સ્વરૂપ ધારણ કરી રહી હોય તેવું સામે આવી રહ્યું છે। ટ્રેક્ટર માર્ચથી વાતાવરણ તંગ બની ચૂક્યું છે। બેરિકેડ્સ તોડીને ખેડૂતો જે છે તે લાલ કિલ્લા પર પહોંચી ગયા છે અને ત્યાં તેમણે ખાલસા પંથનો ઝંડો પણ લહેરાવ્યો હતો। ખેડૂતોનું એક ગ્રુપ ઇન્ડિયા ગેટ તરફ આગળ વધ્યું। લાલ કિલ્લા પર ચડાઈ કરી રહેલા ખેડૂતોને પોલીસે સમજાવટથી નીચે ઉતાર્યા। તો નવા કૃષિ કાયદાના વિરોધ કરી રહેલા ખેડૂતોએ દિલ્હીની 3 બોર્ડરથી ટ્રેક્ટર રેલી શરૂ કરી, જ્યાં ગાઝીપુરથી નીકળેલી ટ્રેક્ટર રેલી ઇન્ડિયા ગેટથી 4 કિલોમીટર જ દૂર છે। ખેડૂતો દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ્સ તોડી દીધા હતા। ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોને પોલીસે નોઈડા પોઈન્ટ પર રોકી લીધા હતા અને ત્યાં તેમના પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। પોલીસનો દાવો છે કે ખેડૂતોએ પાંડવનગર પોલીસ જથ્થા પર ટ્રેક્ટર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો। પોલીસે એવો પણ દાવો કર્યો છે કે નિહંગોએ તલવારથી પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો। यहाँ पर किसानों के द्वारा यहाँ पर अब विरोध प्रदर्शन जो है वो काफ़ी उग्र हो चुका है। जो बैरिकेड्स बनाए गए थे, बैरिकेड्स को तोड़ दिया गया है और यहाँ पर तमाम जो लोगों को देखा जा सकता है किस तरह से यहाँ पर सिचुएशंस हैं। आप ठीक हमारे पीछे देखना चाहेंगे कि यहाँ पर देखिए किस तरह से जो ट्रॉली के ऊपर में यहाँ पर अब किसान चढ़ चुके हैं। इसके साथ ही जो हालात हैं उस हालात को यहाँ पर देखा जा सकता है और यह देखा जा सकता है कि अब जो सिख धर्म से जुड़े हुए जो लोग हैं अब किस तरह से बाकायदा आगे बढ़ते जा रहे हैं। और यहाँ पे निहंग के द्वारा यहाँ पे पुलिस के ऊपर में देखिए घोड़े पे जो है उसको घोड़े को मारा जा रहा है, जिससे कि वो और ज़्यादा वहाँ पे माहौल ख़राब किया जा सकता है। तो यहाँ पे देखा जा सकता है कि हालात यहाँ पे बद से बदतर होता हुआ दिख रहा है। ये आंसू गैस के जो यहाँ पे छोड़े जा रहे हैं और यहाँ देखिए ये आंसू गैस यहाँ पे जिस तरह से आंसू गैस छोड़े गए हैं और उसको देखा जा सकता है। कार्तिक पीछे आंसू गैस अभी छोड़े गए हैं और यहाँ पे हालात जो हैं ठीक हमारे पीछे देखिए देखा जा सकता है। यहाँ देखा जा सकता है कई आंसू गैस के गोले छोड़े जा रहे हैं। तो आप જોયું કે અમારા સંવાદદાતાની પણ શું પરિસ્થિતિ થઈ હતી।
એક તરફ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે કારણ કે ખેડૂતોનું પ્રદર્શન જે પ્રકારે હિંસક બની રહ્યું છે આ હિંસક પ્રદર્શન વધુ ને વધુ માહોલ ખરાબ કરતું જઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે ટ્રેક્ટર દ્વારા કઈ રીતે બેફામ ખેડૂત દ્વારા ટ્રેક્ટર હંકારવામાં આવી રહ્યું છે એટલે કે જાણે પોલીસને જ નિશાને બનાવવા માંગતા હોય આ ખેડૂતો તે પ્રકારની પરિસ્થિતિ પેદા કરવામાં આવી છે। કેટલાક પોલીસ પર હુમલો પણ કરવામાં આવ્યો છે તેવું પણ નિવેદન સામે આવ્યું હતું। આ રેલી ખૂબ જ હિંસક બની રહી છે અને આ પરિસ્થિતિ પર જો હજુ પણ કાબુ નહીં મેળવાય તો ખેડૂતો જાણે કે ચોક્કસ લડી લેવાના મૂડમાં અને વધુ હિંસક પ્રદર્શન કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। તો આપ જોઈ રહ્યા છો સીધા જ ખેડૂત પ્રદર્શનના જીવંત દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા છે। એક તરફ હાથમાં તિરંગો પકડવામાં આવ્યો છે 26મી જાન્યુઆરી નિમિત્તે અને બીજી તરફ આંદોલન કરવામાં આવી રહ્યું છે પરંતુ આ આંદોલન અહિંસાના માર્ગે નથી થઈ રહ્યું। જી હા, હિંસક આંદોલન જેના મૂડમાં દેખાઈ રહ્યા છે ખેડૂતો। લગાતાર 2 મહિનાથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે અને ખેડૂતો પોતાની માંગ પર અડગ છે। જોકે તેમના દ્વારા પહેલાથી જ એલાન કરવામાં આવ્યું હતું કે 26મી જાન્યુઆરીએ તેઓ ટ્રેક્ટર રેલી યોજશે અને આ પ્રકારે તેઓ પરિસ્થિતિ જે છે તે બગાડી શકે છે। આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ ખબર આવતી રહી છે કે ખેડૂતો પૂરી રીતે તૈયાર હતા કે જો પોલીસ દ્વારા બેરિકેડ્સ બનાવવામાં આવે તો ટ્રેક્ટર દ્વારા બેરિકેડ્સને પણ કઈ રીતે તોડી શકાય તે માટે ટ્રેક્ટરને તૈનાત કરવામાં આવ્યા। બીજી તરફ ખેડૂતો એ માટે પણ તૈયાર હતા કે પ્રદર્શન જો હિંસક બનશે અને ટીયર ગેસના સેલ છોડવામાં આવશે તો એવા માસ્ક પણ તૈયાર કરવામાં આવ્યા હતા જેના થકી ટીયર ગેસ જે છે તેનો સામનો કરી શકાય। આપ જોઈ રહ્યા છો સામાન્યતઃ 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં જે દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યાં પરેડ હોય છે, રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવતી હોય છે પરંતુ આ વખતે પણ દ્રશ્યો જે છે ચોંકાવનારા છે। પરેડ ચોક્કસથી છે પરંતુ આ પરેડ હિંસક પરેડ છે જ્યાં હિંસક પરેડ દરમિયાન ખેડૂતો પ્રદર્શન કરતા દેખાઈ રહ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ટ્રેક્ટર દેખાયા। તો પંજાબના અમુક પ્રાંતમાં તો ડીઝલ પણ ફ્રીમાં કરી દેવામાં આવ્યું હતું। જે ખેડૂતો આ હિંસક રેલીમાં જોડાશે તેમના માટે ડીઝલ ફ્રી ભરી દેવામાં આવી રહ્યું હતું અને આપ જોઈ રહ્યા છો તેનું પરિણામ। એક તરફ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવી રહ્યો છે, બીજી તરફ ખેડૂતો જાણે કે આ પ્રદર્શનને વધુ ને વધુ હિંસક બનાવવાના પ્રયત્નમાં હોય તેવું લાગી રહ્યું છે। સમાધાનના અનેક માર્ગ અપનાવ્યા સરકારે પરંતુ ખેડૂતને તેમાંથી કોઈ પણ માર્ગ મંજૂર ન આવ્યો અને માત્ર તેઓની આ માંગ પર તેઓ અડગ છે જે આજના દિવસે તેઓ વધુ ને વધુ હિંસક પ્રદર્શન અને દેખાવ કરી રહ્યા છે। ખેડૂતોનું એક ગ્રુપ જ્યાં ઇન્ડિયા ગેટ તરફ આગળ વધ્યું, લાલ કિલ્લા પર ચડાઈ કરેલા ખેડૂતોને પોલીસે સમજાવટથી ત્યારબાદ નીચે ઉતાર્યા। આપ જોઈ રહ્યા છો દિલ્હીના રસ્તાઓ પરનો માહોલ। જો કે સારું છે કે આ વખતે કોઈ મહેમાન નથી, બાકી ભારતની આ પરિસ્થિતિ શું છાપ પાડત કોઈ મહેમાન પર। તો વિવિધ વિસ્તારો કે જ્યાં ખેડૂતો દ્વારા પ્રદર્શન લગાતાર કરવામાં આવ્યા। વહેલી સવારે શરૂ થયેલી આ પરિસ્થિતિ હજુ પણ યથાવત છે। જો કે આ પરિસ્થિતિને પહોંચી વળવા પહેલેથી જ પોલીસનો એક મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। નાંગલોઈમાં પણ ખેડૂતોને રોકવા માટે પોલીસ રસ્તા પર બેસી ગઈ હતી જેમાં મહિલા પોલીસ કર્મીઓ પણ સામેલ હતી કારણ કે આ પ્રદર્શનમાં મહિલાઓ પણ ભાગ લે તેવી શક્યતાઓ પહેલાથી જોવામાં આવી રહી હતી। ગાઝીપુર બોર્ડરથી નીકળેલા કાફલાને કારણે આઈટીઓ પર ચક્કાજામ થઈ ગયો હતો। પ્રદર્શનકારીઓએ વાહનો પર પથ્થરમારા પણ કર્યા હતા। સિંધુથી નીકળેલા ખેડૂતોએ પણ ઘણી જગ્યાએ પર પથ્થરમારા કર્યા હતા જેને રોકવાની પોલીસે નાકામ કોશિશ પણ કરી। મુકરબા ચોક પાસે ખેડૂતો જ્યારે પોલીસે આપેલો રૂટ તોડીને આઈએસબીટી તરફ આગળ વધવા લાગ્યા તો પોલીસે ટીયર ગેસ છોડીને તેમને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ ખેડૂતો બેરિકેડ્સ તોડીને આગળ વધ્યા। ખેડૂતોએ પોલીસની ગાડી સહિત ડીટીસીની ઘણી બસોના કાચ તોડી નાખ્યા। આ પ્રદર્શન હજુ પણ યથાવત છે અને ક્યાં સુધી આ પ્રકારે પ્રદર્શન યથાવત રહેશે તે તો માત્ર ખેડૂતો જ જાણે પરંતુ 26મી જાન્યુઆરીએ થઈ રહેલું આ પ્રદર્શન જાણે કે ખેડૂતો એક હિંસક રેલી થકી પોતાની માંગો સરકાર માને તે માટે મજબૂર કરી રહ્યા છે। ખેડૂતો પર ક્યાંક લાઠીચાર્જની પણ ઘટના સામે આવી હતી તો ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોય તેવી પણ ઘટનાઓ સામે આવી। આ પથ્થરમારા દરમિયાન કેટલાક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા। પ્રદર્શનકારીઓએ પોલીસે ઘેરીને તેમની સાથે ઝપાઝપી કરી હતી। હોબાળાને ધ્યાનમાં રાખીને આઈટીઓ મેટ્રો સ્ટેશનનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો। આ તરફ ખેડૂતો દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ્સ તોડીને આગળ વધી રહ્યા હતા। ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોને પોલીસે નોઈડા પોઈન્ટ પર રોકી લીધા હતા।
આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાता रचना આપી રહ્યા છે દિલ્હીથી। रचना, किसानों की ट्रैक्टर परेड के दौरान हंगामा हो रहा है, जिसके जो दृश्य हैं हमें टीवी स्क्रीन पर अभी दिखाई दे रहे हैं। जानना चाहेंगे फिलहाल क्या हालात है वहां पर, आप कौन सी जगह पर हो? देखिए, जिस तरीके से किसानों ने आज ट्रैक्टर मार्च की बात की थी और एक रूट तय किया गया था, और उस रूट पर ना जाकर अब जिस तरीके की तस्वीरें सामने आ रही हैं वो बेहद ही गंभीर विषय है कि क्योंकि जो किसानों ने रूट तय किया था वो उस पर ना जाकर दूसरे रूट पर जा रहे हैं, और जिस तरीके से लाल किले पर पहुंचकर तिरंगा हटाकर अपना जो झंडा उन्होंने वहां पर लहराया है, तो ये सारी जो चीजें हैं एक तरीके से ये आंदोलन अब एक उपद्रव में बदलता हुआ यहाँ नजर आ रहा है। मीडिया कर्मियों पर हाथापाई की जा रही है, पत्थरबाजी की जा रही है, और आईटीओ, दिल्ली का आईटीओ का जो नजारा है वहाँ पे तमाम जो किसान हैं वो वहाँ पर इकट्ठा हो गए हैं। तो अब ये समझना होगा कि क्या वाकई में ये किसान है या फिर किसान आंदोलन की आड़ में कुछ ऐसे लोग हैं जो उपद्रव मचाना चाहते हैं, क्योंकि जो किसान नेता है योगेंद्र यादव, उन्होंने भी अभी अपील कर कहा है कि जो रूट तय किया गया था, जो परेड के लिए तय रूट था, उसी पर जाएं और किसान आंदोलन से अलग होने की कोशिश ना करें, क्योंकि हमने बात की थी शांतिपूर्ण आंदोलन की, तो हम शांति के साथ ही हमें आगे बढ़ना चाहिए। लेकिन तमाम तरीके की जो तस्वीरें अलग अलग जगहों से आ रही है, चाहे वो गाजीपुर बॉर्डर की बात करें, दिल्ली के आईटीओ की बॉर्डर की बात करें, या फिर दिल्ली के लाल किले की बात करें, तो तमाम अलग अलग तस्वीरें आ रही हैं। जिस तरीके से दिल्ली में एक बार फिर जो शांतिपूर्ण आंदोलन होना था उसकी जगह पर अब जो उपद्रव दिखाई दे रहा है, तो ये एक गंभीर विषय है यहाँ पर। बिल्कुल रचना, सिंधु बॉर्डर से भी क्या अभी निकल रहे हैं ये किसान, और कौन से रूट पर ये धीरे धीरे आगे बढ़ रहे हैं? देखिए, जिस तरीके से सिंघू बॉर्डर से किसानों की एक धड़े को निकलना था, दूसरी तरफ गाजीपुर बॉर्डर पर जो लोग बैठे हुए थे वो धीरे धीरे गाजीपुर बॉर्डर से बढ़ते बढ़ते अक्षरधाम आईटीओ तक पहुंच चुके हैं। सिंघू बॉर्डर की तरफ से जो लोग बढ़ रहे थे वो अब दिल्ली की तरफ आगे बढ़ रहे हैं। तो तमाम किसानों का जो दल है वो जरूर आगे बढ़ रहा है, लेकिन इस बीच में जिस तरीके से सरकारी संपत्ति को नुकसान पहुंचाना, उपद्रव मचाना, और जिस तरीके से बस को तोड़ा गया, पत्थरबाजी की गई, मीडिया कर्मियों के साथ बदसलूकी की गई, ये तमाम चीजें हैं। तो ये यहाँ पर सवाल खड़ा करती हैं कि क्या ये शांतिपूर्ण आंदोलन था या पहले से ही सब चीजों की प्री प्लानिंग की गई थी, तभी तय रूट की जगह पर ये दूसरी जगहों से आगे बढ़ रहे हैं। तो ये सारी चीजें अब पुलिस किस तरीके से कंट्रोल करती है। हालांकि पुलिस दल लगातार लोगों, जो किसान आंदोलन है उनको कंट्रोल करने के लिए बैरिकेडिंग, ये सारी चीजें लगाई गई थी, लेकिन आंदोलन जो है, आंदोलनकारी तमाम चीजों को तोड़ते हुए आगे बढ़ रहे हैं। तो ये देखना होगा कि किस तरीके से उपद्रव को रोका जाएगा। बिल्कुल रचना, जिस तरह से आपने भी बताया कि शांतिपूर्ण माहौल में ये आंदोलन करना था, मगर हालात बिगड़ते हुए दिख रहे हैं। धन्यवाद रचना, अधिक जानकारी के लिए आपके साथ फिर से जुड़ेंगे। तो आप જોઈ રહ્યા છો કે જે આંદોલનને લઈને શાંતિપૂર્ણ માહોલમાં આંદોલન કરવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવી હતી, પરંતુ હવે આ દ્રશ્યો જોઈને ચોક્કસથી પ્રશ્નાર્થ થાય કે શું આ આંદોલન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી રહ્યું છે, કારણ કે અનેક એવી ઘટનાઓ સામે આવી કે જ્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી પણ થઈ હોય, પોલીસ પર ટ્રેક્ટર ચડાવી દેવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હોય। અહીં સવાલ એ પણ છે કે 26મી જાન્યુઆરીના દિવસે આ પ્રકારની પરિસ્થિતિ દિલ્હીમાં પેદા થવી, ત્યારે વિશ્વમાં શું સંદેશ જશે? આ પ્રકારે આ તરફ એવી પણ માહિતી સામે આવી રહી છે, પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે રૂટ્સ ખેડૂતો દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા તે સિવાયના રૂટ પર પણ ટ્રેક્ટર પસાર થઈ રહ્યા છે। એટલે હવે પોલીસ માટે પણ એક મોટો પ્રશ્ન અને મોટો પડકાર બની ચૂક્યો છે કે કઈ કઈ પરિસ્થિતિ પર કાબુ કરવામાં આવે। અને હવે અન્ય મુદ્દા પર વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીએ પહેરી વિશેષ પાઘડી। પીએમ મોદીએ જામનગરની પાઘડી પહેરી। જામનગરના રાજવી પરિવારે તેઓને પાઘડી ભેટમાં આપી હતી, જ્યાં કેસરિયા રંગની પાઘડી પહેરી આજે પ્રધાનમંત્રી જોવા મળ્યા। આ પાઘડી જે છે તેમને જામનગરના રાજવી પરિવારે ભેટમાં આપી હતી અને આજના ખાસ દિવસે તેઓએ આ જ પાઘડી પહેરી હતી। તો પીએમ મોદીએ પહેરી હતી હાલારી પાઘડી। જામનગરના વિક્રમસિંહ જાડેજાએ બનાવી છે। જામનગરના રાજવી પરિવારે આ હાલારી પાઘડી તે સમયે પ્રધાનમંત્રીને ભેટમાં આપી હતી અને આજે આ જ કેસરિયા રંગની પાઘડી પહેરી પ્રધાનમંત્રી જોવા મળ્યા।
તો જામનગરના વિક્રમસિંહ દ્વારા આ પાઘડી બનાવવામાં આવી હતી। એક તરફની તસવીરમાં આપ વિક્રમસિંહને જોઈ રહ્યા છો અને તેમના તરફથી આ પાઘડી વિશેષ રૂપે બનાવવામાં આવી હતી, જેને હાલારી પાઘડી કહેવામાં આવે છે અને આ પાઘડી આપવામાં આવી હતી પ્રધાનમંત્રીને ભેટમાં। ત્યારે આજના દિવસે પ્રધાનમંત્રી આ પાઘડીમાં જોવા મળ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 72મા ગણતંત્ર દિવસ નિમિત્તે દિલ્હીમાં જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે ત્યારે જામનગરી હાલારી પાઘડી છે એમને ધારણ કરી છે। ત્યારે જામનગરના ખાસ કરીને જે પાઘડી બનાવનાર, સાફા બનાવનાર, વિશ્વ કક્ષાએ જેમની ખ્યાતિ છે એવા વિક્રમસિંહજી આપણી સાથે છે। ન્યૂઝ 18 સાથે વિક્રમસિંહજી છે। ખાસ કરીને વિક્રમસિંહજી, આપનું એટલું બધું ખ્યાતિ છે કે અનેક 6 દેશોએ આપને માન્યતા આપી છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ગણતંત્ર પર્વ નિમિત્તે તો આપની બનાવેલી પાઘડી પહેરી છે, શું કહેશો? બહુ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું કે હાલારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને એ પાઘડી નામદાર જામસાહેબ બાપુ તરફથી એમને ભેટ થયેલી છે અને એ પાઘડી નરેન્દ્ર મોદી સાહેબ પહેરે છે તો એ બહુ ગૌરવની વાત છે જામનગર માટે પણ અને વ્યક્તિગત રીતે પણ। ખાસ કરીને હાલારી પાઘડીનું મહત્વ શું હોય છે? પાઘડી છે એ માથાનો સરતાજ છે। વર્ણ કાટ્યું વેપારી કે વસવાયાની જાતિ, ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ, પાઘડીએ પરખાતી। પાઘડી સૌ એ પોતપોતાની ઓળખ હતી, એ પ્રદેશ, વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ અને એની મનોબળ કેવું મક્કમ છે એ પણ પાઘડી ઉપરથી સાબિત થતું અને એના મલ્ટીપર્પઝ યુઝ પણ હતા અને છે। ખાસ કરીને આપે બનાવેલી પાઘડી આજે પીએમએ પહેરી છે ગણતંત્ર પર્વ નિમિત્તે। આ પાઘડી ક્યારે બનાવવામાં આવી હતી અને ક્યારે આપવામાં આવી હતી અને આ પાઘડી માટે ઓર્ડર કોણે આપ્યો હતો અને કયા પ્રકારની રાજવી પરિવારની પણ આ પાઘડી બનાવજો, શું કહેશો? હા, નામદાર જામસાહેબ બાપુએ મને કીધેલું કે આપણે એમના માટે, નરેન્દ્ર મોદી માટે પાઘડી બનાવવાની છે, એટલે એ છૂટો દાણો કહેવાય, બાંધણીની પાઘડી છે અને છૂટો દાણો ડિઝાઇન છે એની। તો આ હતા વિક્રમસિંહજી કે જેમને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે પ્રકારે ધ્વજવંદન કરતા હતા ત્યારે જે પાઘડી પહેરી હતી, છૂટા દાણાની જામનગરની હાલારી પાઘડી છે એ વિક્રમસિંહજીએ બનાવી છે અને એને ન્યૂઝ 18 સાથે વાત કરી છે। અને ખાસ કરીને જ્યારે એક ગુજરાતી જ્યારે દેશના વડાપ્રધાન હોય અને ગુજરાતની ઓળખ અને ખાસ કરીને જે પ્રકારે જામનગરની હાલારી પાઘડી પહેરીને રાષ્ટ્રધ્વજ જ્યારે ફરકાવ્યો ત્યારે વિક્રમસિંહજીએ એમનો પણ ખુશી વ્યક્ત કરી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 જામનગર। તો આ સાથે સમાચારોમાં હવે રોકાઈશું એક બ્રેક માટે। વેલકમ બેક। ન્યૂઝ 18 અને હાર્પિકની પહેલ એવા મિશન પાની અંતર્ગત સીધા જ લાઈવ દ્રશ્ય આપને બતાવવા જઈ રહ્યા છીએ। गलत नहीं कहते क्योंकि आपके किसी भी काम में कोई नुक्स नहीं निकाला जा सकता। आप बेसिकली मैं ये कहूँगा, मैंने आपके साथ एड्स भी किए हैं, मतलब हाईवे के लिए एड्स किए हैं। आप एक्चुअली बिल्कुल परफेक्ट हैं। मेरा एक सवाल ये है कि क्या देश को पानी बचाना, पानी बढ़ाना जैसे नए नारे की ज़रूरत है? क्या पानी का संकट राष्ट्रीय एजेंडा बन सकता है? उसको बनाया जा सकता है आगे जाके? देखिए, पहली बात तो ऐसी है कि हमारे देश में पानी का संकट है जी, पर पानी की कमी नहीं है जी। अभी आपको देखो, आंध्र प्रदेश में मैं एक पोलावरम करके डैम, उस समय जब वाटर रिसोर्सेज मंत्री था, बना रहा था, तो वहां कम से कम 1100 टीएमसी पानी समुद्र में जा रहा है जी। अगर वही पानी रोक कर अगर हम लोग अगर कहीं रोकते हैं तो आंध्र में कोई प्रॉब्लम नहीं होगा। मैंने एक योजना बनाई थी कि गोदावरी का पानी कृष्णा में, कृष्णा का कावेरी में और कावेरी का टेल एंड टू तमिलनाडु तक, तो पानी में पानी की कमी नहीं है, पानी के नियोजन की कमी है। वाटर कंजर्वेशन के कार्यक्रम करने के लिए समाज, सरकार में जागरूकता लाने की जरूरत है और मुझे लगता है कि इस देश का सिंचन इरिगेशन ये 60% से ज्यादा बढ़ सकता है और ये बढ़ेगा। और वो ड्रिप इरिगेशन से अगर पानी देंगे तो किसान की आमदनी, उसका उत्पादन 2.5 गुना बढ़ेगा और ये देश सही में एग्रीकल्चर में बहुत यशस्वी होगा। वाह, बिल्कुल यही, जैसा आपने कहा ना कि पानी की कमी नहीं है, पानी का संकट जरूर है मंत्री जी, लेकिन अब ये जो पूरा संचालन कैसे करना है वही हम कोशिश कर रहे हैं कि जागरूकता फैले इस मिशन पानी के जरिए। बहुत बहुत शुक्रिया आपका। किशोर, मगर पहले जाने के पहले
કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે. વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે હવે જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે આ વાયરસને હરાવવા તરફ એક સાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 18 આ અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે. જ્યાં સુધી બધા સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. આ વિચારના આધારે નેટવર્ક 18 કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનું સૌ ભારતીયોનો અધિકાર છે. નવા વર્ષે મની કંટ્રોલ પ્રો બોનાન્ઝામાં ભાગ લો અને ટ્રેડિંગ તેમજ ઇન્વેસ્ટમેન્ટમાં પોતાને સૌથી આગળ રાખવા એક્સક્લુઝિવ ઓફર્સ મેળવો. આજે જ અપનાવો મની કંટ્રોલ પ્રો. એક જીનિયસની ઓળખ નાની ઉંમરથી જ થઈ જાય છે અને તેણે પોતાનો કમાલ નાની ઉંમરથી બતાવવાની શરૂઆત કરી છે. નેટવર્ક 18ની આ પહેલમાં આવા જ કેટલાક જીનિયસ સાથે રૂબરૂ કરાવીશું બાયજૂસ યંગ જીનિયસમાં. नमस्कार। जीनियस जो मुश्किल चीजों को आसानी से कर दे वो है टैलेंट, और जो असंभव को आसानी से कर दे वो है जीनियस। और ऐसे ही नामुमकिन को मुमकिन करने वाले जीनियसेस से मिलवा रहे हैं हम आपको इस मंच के जरिए। बायजूस यंग जीनियस के हर एपिसोड में हम मिलेंगे कुछ ऐसे यंग जीनियसेस से जिनकी उम्र तो छोटी है पर कारनामे बड़े। 7 साल की उम्र में क्या कभी आपने सोचा कि इंटरनेशनल मैराथन भागा जाए या फिर रनिंग का नया रिकॉर्ड बनाया जाए? हमारी पहली यंग जीनियस ने ये सब दुनिया को करके दिखाया है, वो भी 7 साल की उम्र में। किसी भी रेस से पहले मेरा एक ही लक्ष्य होता है कि अपने फिनिशिंग लाइन पर सबसे पहले पहुंचना। अभी मैं 2024 ओलंपिक के लिए तैयारी कर रही हूँ और उसके लिए मैं रोजाना 8 घंटे प्रैक्टिस करती हूँ, डाइट फॉलो करती हूँ और मैं टीवी वगैरह नहीं देखती। बहुत कंपटीशन है आपके खेल पे, ट्रैक एंड फील्ड पे बहुत कंपटीशन। जब आप ओलंपिक मेडल जीतेंगे ट्रैक एंड फील्ड में इंडिया के लिए, आप फर्स्ट बने पोडियम में नंबर 1, और तब मैं पीछे होके ताली बजाएंगे आपके लिए। हमारी अगली यंग जीनियस है बहुत खास। इन्होंने दिलचस्पी दिखाई है फॉसिल्स में और ये बन गई हैं यंगेस्ट पेलियोंटोलॉजिस्ट। इनका नाम है अश्वथा बिजू। That each and every one of us should learn something about history because we are what we come from. Hi, this is Ashwata Biju. I'm a young paleontologist of India who have collected nearly 120 specimens of fossils from 3 different beds. Hi Ashwata, come. Welcome to Byju's Young Genius. 13 years old and you are doing a study of fossils. You have something which look like rocks to me. They're actually fossils. These are fossils? Yes. Okay, now tell me, when you see these fossils, you got a lot of, for the layman, for somebody who does not understand fossils, they look like rocks. So how do I differentiate? What is the average age of what you have brought for us here on the Young Genius platform? So I have bought different fossils from 3 river basins. There are the 3 different fossil fields I worked under. One specimen from Godavari River Basin and Which the is other. This is a dinosaur bone fragment. This is a dinosaur bone fragment? Yes. This is 252 million year old. 252 million years old? Yes.